કચ્છમાં વધતા જતા અકસ્માતો તેમજ ઓવરલોડ વાહનોની અવરજવર થવાને કારણે વાહન ચાલકો તેમજ આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે। તે બાબતે કચ્છ કોંગ્રેસના અગ્રણી વિકે હુંબલે મીડિયા સમક્ષ વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લો અત્યારે આમ તો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે, એમ કહીએ તો કંઈ ખોટું નથી। એમાં મુખ્ય કારણ એવું છે, બેફામ રીતે અત્યારે ઓવરલોડ વાહનો ચાલે છે। જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે મીઠાની ટ્રકો, આ ભુજ તાલુકાની વાત કરીએ તો હાજીપીર બાજુથી આરટીએન કંપની અને રણમાંથી મીઠાનું જે પરિવહન થઈ રહ્યું છે, અને એને કારણે અત્યારે એક તો બહુ જૂની ગાડીઓ છે, ટ્રકો છે, જેના બ્રેક પણ નથી લાગતા। અવારનવાર તમે ખાવડા રોડ હોય તો ભલે, તમારે નખત્રાણા બાજુના રસ્તાઓ હોય તો ભલે, હાજીપીર તરફથી આવતા રસ્તાઓ હોય તો દરેક રસ્તા ઉપર આપણે જોઈ રહ્યા છીએ માણસોનું અમૂલ્ય જીવન રોડાઈ રહ્યું છે, ખતમ થઈ રહ્યું છે। દરરોજ આપણે ક્યાંક ને ક્યાંક પ્રેસ પેપર ખોલીએ તો 8-10 બનાવો એવો બને કે જેમાં જુવાન લોકોની, રસ્તે હાલતા લોકોની વાહન અકસ્માતમાં મૃત્યુ પામે છે, એમના પરિવારો બધા બરબાદ થઈ ગયા છે। આનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ખાસ કરીને વહીવટી તંત્રની બેદરકારી છે, એમ કહીએ તો કાંઈ ખોટું નથી। વહીવટી તંત્ર દ્વારા વારંવાર જુદા જુદા જાહેરનામા બહાર પાડે અને એ જાહેરનામાઓને કારણે કોઈ પણ વિચાર્યા વગર કે આ જાહેરનામાનો તમે રસ્તો ડાયવર્ટ કરો તો ત્યાં શું પરિસ્થિતિ થશે। દાખલા તરીકે મારે ભુજ શહેરની જ વાત કરવી છે તો ભુજ શહેરમાં જે પૂર્વ કચ્છમાંથી વાહનો આવે એ ડાયવર્ટ કરીને અત્યારે એરોડ્રામ રોડ ઉપરથી એમને મોટા વાહનો ડાયવર્ટ કર્યા। હવે જે 7 સ્કાયને ત્યાંથી શરૂ કરીએ તો ખૂબ લોકોની ચહલ પહલ હોય છે, વાહનો નાના મોટા ખૂબ ત્યાં સોસાયટીઓ આવેલી હોવાને કારણે, લોકોનો વસવાટ હોવાને કારણે ખૂબ ટ્રાફિક રહેતો હોય છે। અને ત્યાં અવારનવાર આપણે જોઈ રહ્યા છીએ કે મહામૂલું જે જીવન છે એને ગુમાવવાનો વારો લોકોનો આવ્યો છે। અવારનવાર આવા બનાવો બને છે। ખરેખર તો જે પહેલાં વાહનો પસાર થતા, કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડવાનું હોય તો પર વન વે કરવો જોઈએ, એક રસ્તો આવવાનો, એક રસ્તો જવાનો, તો કાંઈક ટ્રાફિકની સમસ્યા હળવી બને। એટલા માટે ખાસ કરીને જે પહેલાં આપણે આવતો માધાપર બાજુથી, તો એક રસ્તો આપણે છે એ રસ્તો નરવાળો સર્કલથી આપણે તમારે હોસ્પિટલ અહીંયાથી થઈ આરટીઓ કચેરીથી થઈ અને ત્યાં બાયપાસ ઉપરથી જતો, જ્યાં આપણે એરોપ્લેનનું જે સર્કલ છે ત્યાં થઈ અને નખત્રાણાવાળા રસ્તે ચડી જતા। હવે ત્યાં અત્યારે 6 લેન બની ગયો છે, તો ખરેખર ત્યાં એટલી વસ્તી પણ વચ્ચે આવતી નથી। એટલા માટે સરકારે જે મૂળ પરિસ્થિતિ હતી, પહેલાં વાહનો ચાલતા હતા એ જ રસ્તેથી વાહનો જો ચલાવવામાં આવે અથવા તો વન વે કરી દેવામાં આવે કે એક રસ્તો આવવાનો તમે કરો કે એરપોર્ટ રોડમાંથી તમારો ત્યાંથી નખત્રાણા બાજુથી આવે એ એરપોર્ટ રોડ ઉપરથી થઈ અને માધાપુર બાજુ જાય, અને માધાપુર બાજુથી આવતા વાહનો એ ખરેખર તમારે અત્યારે જે નાયબ કલેક્ટરશ્રીની કચેરી છે અને એરોપ્લેન સર્કલ છે ત્યાંથી થઈને સીધું નખત્રાણા રસ્તા ઉપર પ્રિન્સ રેસિડેન્સી સુધી રસ્તો બાયપાસ થઈ ગયો છે। તો આ બાયપાસ રસ્તા ઉપરથી જાય તો આવા અકસ્માતના બનાવો ઘટી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, ન બને। અકસ્માતો માની લો નહીં થાય, કારણ કે ત્યાં એટલો ટ્રાફિક નથી। એટલા માટે થઈને પણ કલેક્ટરશ્રીએ પહેલાં જાહેરનામું પાડ્યું 7 સ્કાય હોટલ બાજુથી, વળી પાછું મેં 1-2 દિવસ પહેલાં જ જોયું તો વળી પાછું એમાં ફેરફારો કર્યા। તો વારંવાર અત્યારે જાહેરનામા બહાર પાડીને આ કલેક્ટરશ્રી એમાં ફેરફારો કરતા આવે છે। હમણાં તમે જોયું તો આપણે હાજીપીરથી નખત્રાણા રસ્તા ઉપર છે ત્યાં અત્યારે પ્રતિબંધ કર્યો, તો એ લખપત બાજુના ગામડાઓથી ગયા, ત્યાં વિરોધ થયો, એટલે ફરીને પાછો થયો આપણે રુદ્રાણી ઉપરથી પાછો ચાલુ થયો વાહનો, એમાં પણ વિરોધ થયો। તો ખરેખર કલેક્ટરશ્રી જ્યારે જાહેરનામું બહાર પાડતા હોય
ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને જાહેરનામા બહાર પાડવા જોઈએ. અત્યારે આ ભુજ શહેરમાં ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. એ ટ્રાફિકની સમસ્યાઓ નિરાકરણ કરવા માટે એની યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. એક તો પૂરતો સ્ટાફ હોવો જોઈએ, પછી કે જ્યાં લોકોને અવરજવર ઓછી છે ત્યાંથી મોટા વાહનોને પસાર કરવા દેવા જોઈએ, નહીં કે જ્યાં લોકોની ચહલપહલ વધારે છે અને ભીડભાડવાળા વિસ્તારમાં તમે વાહન કાઢો તો અકસ્માતની શક્યતાઓ વધવાની છે. તો અત્યારે પોલીસ તંત્રને અને વહીવટીતંત્રને કહેવા માગીએ છીએ કે ટ્રાફિક છે એ સુચારુ રીતે ચાલે એના માટે યોગ્ય સ્ટાફની ફાળવણી કરવામાં આવે. ઓવરલોડ વાહનો પહેલાં તો બંધ કરવામાં આવે. વધારેમાં વધારે જો નુકસાન અકસ્માતો થતા હોય તો એ ઓવરલોડ વાહનોના કારણે આપણે થાય છે. તો અત્યારે બેફામ રીતે હપ્તાખોરીનું રાજ ચાલે છે અને આ ઓવરલોડ જો વાહનો જે ચાલે છે એ મોટા ભાગના વાહનો ભાજપના નેતાઓના છે. ભાજપના સંચાલિત કોઈને કોઈ લોકો એમાં જોડાયેલા છે. એને કારણે અત્યારે વહીવટીતંત્ર ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે અને આંખ ખાડા કાન કરે એ આપણે કહેવતમાં કીધેલું છે કે આજે નજરઅંદાજ કરે છે કે આવા વાહનોને અટકાવતા કેમ નથી. આપણે જોઈ રહ્યા છીએ કે વારંવાર આવા અકસ્માતો જ્યારે થઈ રહ્યા છે ત્યારે તંત્ર પણ તમામ નિયમોનું પાલન થાય એ રીતે કામ કરે તો જ આ અકસ્માતોનું પ્રમાણ ઘટશે. અને ખૂબ આ એક અકસ્માતમાં એક કમાનાર મોભી ચાલ્યો જાય તો આખો પરિવાર બરબાદ થઈ જતું હોય છે, એમના બાળકો નિરાધાર થઈ જતા હોય છે. આનો પર સરકારે વિચાર કરવો જોઈએ. અને ઘણી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે વાહનો અકસ્માત કરી અને જતા રહેતા હોય છે, ભાગી જાય છે. ત્યારે પ્રશ્ન એક મોટો એ આવે છે કે જે મરનાર છે એનો પરિવાર પાછળ છે એ પણ બરબાદ થઈ જાય છે, કારણ કે એને વીમાની રકમ પણ મળતી નથી. વાહન જતું રહે તો એને વીમો કઈ રીતે એને મંજૂર થાય, કોના ઉપર વીમો થાય? તો ખરેખર સરકારે આ બાબતને પર ગંભીરતાથી વિચારમાં લઈ અને માની લો કોઈ વાહન ત્યારે મળતું નથી, અકસ્માત જેમણે કર્યો એ જતું રહે છે, તો જ્યાં સુધી વાહન ન મળે કોઈ કિસ્સામાં તો સરકારે જે મરણ જનાર કુટુંબ છે એમના પરિવારને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની મદદ સરકારે કરવી જોઈએ. માની લો ત્યારે કોઈ વાહન એ પછી પકડાય છે અને વીમો મંજૂર થાય છે તો એ રકમ એમાંથી બાદ કરે. પરંતુ સરકાર ઘણી જગ્યાએ લઠ્ઠાકાંડમાં મરણ પામે છે એને પર સહાય જ્યારે ચૂકવતી હોય ત્યારે આવા અકસ્માતો જ્યાં થાય છે ત્યાં એવા પરિવારને જ્યાં વાહન મળતું નથી એવા કિસ્સામાં ખરેખર 10 લાખ રૂપિયા સુધીનું વળતર એવા પરિવારને આપવું જોઈએ, જેથી એના પરિવારને રાહત થાય. નાના નાના બાળકો હોય, કમાનાર બીજું કોઈ હોય નહીં, તો એ પરિવારની હાલત શું થાય? અને નથી એને વીમો મળતો. તો ખરેખર આ બાબત પર ખૂબ સરકારે ગંભીરતાથી વિચારી અને આના માટે પણ આગળની કાર્યવાહી કરે એવી સરકારશ્રીને અપીલ છે. અમે ધારાસભ્યશ્રીઓને એના સાંસદશ્રીને પર કહેવા માગીએ છીએ કે તમે પણ સરકારનું ધ્યાન દોરો કે જે કિસ્સામાં વાહનો અકસ્માત કરીને ભાગી જાય છે, વાહનો મળતું નથી, એવા કિસ્સાઓમાં ગરીબ લોકો જે પરિવારો છે એમને મદદરૂપ બનવા માટે સરકાર આગળ આવે અને મદદ કરે. અને ખાસ કરીને વાહનો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાના નાના વાહનો છે તો એમાં જે તમારે વ્હાઇટ કલરની લાઇટ હોય એકદમ તમે જોયું હશે, એ પણ અકસ્માતનું એક કારણ છે કે સામેવાળાને આખો અંજાઈ જાય છે અને એના કારણે પણ અકસ્માતો થાય છે. તો નિયમ પ્રમાણેની જે લાઇટો નિયમ વિરુદ્ધની હોય એના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ખરેખર એનું વાહન જ ડિટેન કરી લેવું જોઈએ, તો જ આ લોકો બંધ થશે ને મોટો એનામાં દંડ થવો જોઈએ. અને આ નિયમો બધાને, પછી નેતાનો પુત્ર હોય તો ભલે, ઉદ્યોગપતિનો પુત્ર હોય તો ભલે, કે સામાન્ય વ્યક્તિ હોય, બધાને નિયમોનું પાલન થાય એવું વિચારવું જોઈએ એવું મારું માનવું છે. તો બસ આપના માધ્યમથી એટલું જ સરકારને કહેવા માગીએ છીએ કે જ્યાં જ્યાં જે શહેરોમાં અત્યારે તકલીફો છે ત્યાં તાત્કાલિક ધોરણે એની સારી રીતની વ્યવસ્થા ગોઠવે, અકસ્માતો ન થાય, કોઈના જીવન મહામૂલ્ય જે જીવન છે એ જાય નહીં, એના માટે સરકાર કામ કરે એવી સરકારને મારી વિનંતી છે. અત્યારે આખા સમગ્ર કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ કે આજે અવારનવાર દરરોજ 4, 5, 8થી તો
ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય એવા બનાવો હંમેશા બનતા હોય છે. સરકાર આના માટે ગંભીરતાથી વિચારે અને ખાસ કરીને સરકારે જાગૃત બની જવાની જરૂરિયાત છે. બીજી હું આપના માધ્યમથી એક વાત કહેવા માગું છું કે આપણો સૌથી જૂનો રસ્તો અને સૌથી જૂનો માર્ગ એ સામખિયાથી મોરબી ચોટીલા સુધી ખરેખર અત્યારે એ રસ્તો છે 8 લેનનો હોવો જોઈએ એટલો ટ્રાફિક છે. હજી 2 લેન છે. અત્યારે સામખિયાથી રાધનપુર નું કામ ચાલુ છે, પણ પહેલું કામ જરૂરિયાત આની હતી ક્યાંની કે સામખિયારીથી મોરબી ચોટીલા સુધી એ રસ્તો ખરેખર 6 લેનની પણ 8 લેનનો રસ્તો જરૂરી હતો, પરંતુ સરકાર એમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી છે. હવે એને તાત્કાલિક મંજૂર કરાવે. સાંસદશ્રીને કહેવા માગીએ છીએ કે આ નેશનલ હાઈવે છે, સમગ્ર ગુજરાતમાં નહીં પણ કદાચ ભારતમાં વધારેમાં વધારે જો ટોલ ટેક્સ ચૂકવતું હોય તો એ આપણું સામખિયારી ટોલ ટેક્સ નાખવું છે, જેનાથી આવક સરકારને થાય છે. તો સરકારને આ બાબતે ગંભીરતાથી વિચારી અને વહેલામાં વહેલી તકે આ કાયમી જો તમારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવું હશે તો એ સામખિયાથી મોરબી વાયા ચોટીલા સુધી તમારે 8 લેન રસ્તો બનાવવો ખૂબ જરૂરી છે. ને બીજો કે હવે આ ટ્રાફિક નિવારવા માટે તમારે ગાંધીધામથી અત્યારે એટલો બધો ટ્રાફિક થાય છે કે ખાલી ભચાઉથી કરીને સામખિયારી સુધી ઘણી વખત 3-3, 4-4 કલાક ટ્રાફિક જામ રહેશે. સુરજબારી પુલ ઉપર હોય તો આ જ પરિસ્થિતિ છે. તો કોસ્ટલ હાઈવે પણ વહેલી તકે બને કે દરિયાના કિનારે કિનારે તો ટ્રાફિક ઉઠે. મુન્દ્રા કંડલાનો બધો ટ્રાફિક ત્યાં ડાયવર્ટ થઈ જશે ને તો અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે અને મહાબુલનું ઊંડિયામણ પણ બચશે. કારણ કે અત્યારે વાહનોની ટ્રાફિકને કારણે ખૂબ ડીઝલ અને સમયનો પણ વ્યય થાય છે. પેટ્રોલ ડીઝલ બચશે તો એ દેશનું ઊંડિયામણ બચશે. એટલા માટે સરકારને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે તમે માંડવી મુન્દ્રા કંડલા થઈને એક કોસ્ટલ હાઈવે ઠેઠ સુરજબારી નીકળે તો 70% જે ટ્રાફિકની અત્યારે સમસ્યાઓ છે એ પણ દૂર થશે. અને જ્યાં પણ શહેરો આવેલા છે શહેરોની આજુબાજુમાં પણ બાયપાસ તાત્કાલિક બની જાય ઓવરબ્રિજ સાથેના, તો જ આ ટ્રાફિક પ્રશ્નો હલ થશે. આપણો એક મોટામાં મોટી સમસ્યા જે અત્યારે મીઠાની ગાડીઓ ભરીને જાય છે એ બધી ગાડીઓ અત્યારે માધાપર ઉપરથી જાય છે. તો માધાપરને બદલે ત્યાં ગળાથી કરી અને સીધો સુરજબારી આપણે રુદ્રમાતા સુધી નીકળે એવું કંઈક પ્લાનિંગ જો થાય, પાલારાવ સુધી નીકળે તો જ આ સમસ્યાઓનું કંઈક નિરાકરણ આવે. તો એના માટે પણ બાયપાસ માટે સરકાર વહેલામાં વહેલી તકે નિર્ણય લે અને આ બાયપાસ તાત્કાલિક બની જાય તો પણ ઘણી બધી સમસ્યાઓ નિવારી શકાશે. તો બસ આપના માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે કોઈનો લાડકવાયો ગુમાવે નહીં, કોઈ બાળકો એમના પિતા ન ગુમાવે, કોઈ બહેન એમના પતિને ન ગુમાવે. એના માટે થઈ અને સરકાર ખૂબ ગંભીરતાથી વિચારી અને આના માટે કાયમી નિરાકરણ આવે એવી કાર્યવાહી કરશે એવી મારી આપણા માધ્યમથી સરકારશ્રી અને વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને મારી વિનંતી છે. માત્ર વિકાસની વાતો આપણે કરીએ છીએ તો વિકાસ ખરેખર સાચો વિકાસ કરવો હોય તો કોઈનું પણ એક પણ વ્યક્તિનું જીવન જવું જોઈએ નહીં, તો જ સાચો વિકાસ ગણાશે. બસ આ વાત મારી લોકો સુધી સરકાર સુધી પહોંચે એવી આપના માધ્યમથી અપીલ કરું છું, વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.